પોરબંદરમાં પણ પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। પોરબંદર રાજપૂત સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। પરસોત્તમ રૂપાલાની ટિકિટ કેન્સલ કરવાની માંગ કરવામાં આવી છે। સરકાર ધૃતરાષ્ટ્રની ભૂમિકાને બદલે કૃષ્ણ બને તેવી માંગ કરી છે। ટિકિટ કેન્સલ કરવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। ત્યારે પોરબંદરમાં પણ પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। જો કે હાલ ઉમેદવારી બદલવાની માંગ કરવામાં આવી છે। પોરબંદરમાં પણ ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે। પોરબંદર જિલ્લામાં આજરોજ પોરબંદર જિલ્લાના રાજપૂત સમાજના ભાઈઓ તથા બહેનો બહોળી સંખ્યામાં અને આજુબાજુમાં ગામમાં વસતા ભાઈઓ બહેનો એક કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા હતા। એની પાછળનું કારણ અને અમારો હેતુ એ છે કે હમણાં જ થોડા દિવસ પહેલાં પરસોત્તમ રૂપાલા જે ભાજપના પૂર્વ કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યા છે કે જે આવડી મોટી દેશની સંભાળે છે, જે આપણા માટે દેશની અંદર મંત્રી તરીકે, એમને એક અભદ્ર વાણી વિલાસ કર્યો હતો કે રજવાડા અને રજવાડાના રોટી બેટીના વ્યવહાર કરેલા। તો એવા કોઈ વ્યવહાર થયેલા નથી, પણ રાજપૂત સમાજ એ હિન્દુત્વ માટે અત્યારે જે આપણું હિન્દુત્વ ઊભું છે એમાંથી સૌથી વધારો હિન્દુત્વમાં સિંહ ફાળો રાજપૂત સમાજનો છે। કેસરિયા કરવા પાછળનું કારણ એવું હતું કે જ્યારે સામે યુદ્ધમાં ખબર જ હોય કે સામેનો માણસ છે એ પતી જવાના છે, મરી જવાના છે, તો પણ કેસરિયા કરી અને હિન્દુત્વ બચાવવા માટે કરેલું છે। અને કેસરિયા થયા પછી હંમેશા ક્ષત્રાણીઓએ કોઈ પણ આક્રમણ, મુગલ આક્રમણ થતા કે વિદેશી આક્રમણ થતા ત્યારે ક્ષત્રાણીઓએ એ લોકો કંઈ પણ કરી ન શકે એના માટે સૌથી વધારે ભારત દેશની ક્ષત્રાણીઓએ જોહર કરેલા।